પોરબંદરના એરપોર્ટ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 4 યુવાનોના મોત થયા છે, ત્યારે એક યુવાનને ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, જે મામલે બુલેટ ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે। અકસ્માતની આ ઘટના વહેલી સવારે 5 વાગ્યાથી 5:40 વાગ્યાના અરસામાં એરપોર્ટ રોડ પર બની હતી, જેમાં બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત એટલો ભયાનક થયો હતો કે બાઇક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાયા હતા। રસ્તા પર કાચ અને બાઇકના પાર્ટ્સ વિખેરાયેલા હતા અને બંને બાઇક પણ રસ્તાની બાજુમાં ફંગોળાઈને પડ્યા હતા। સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ 5 યુવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ 3 યુવાનોના શ્વાસ થંભી ગયા હતા, જ્યારે અન્ય એક યુવાનને વધુ સારવાર માટે જામનગર લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં ખંભાળા નજીક તેનું પણ મોત નીપજ્યું હતું। અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાન પોરબંદરના પંચહાટડી, સોની બજાર અને આવાસ યોજના વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં મિલન નારણભાઈ બાદરશાહી, દીપેશ નીતિનભાઈ ઢાંકેચા, વનરાજ મનીષભાઈ ઝાલા અને પિયુષ કિશોરભાઈ લુઢારી નામના યુવાનોના મોત થયા છે, તો આ અકસ્માતમાં અન્ય એક યુવાનને પણ ઈજાઓ પહોંચી છે, જે હાલ પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। પ્રતીક નિલેશભાઈ જેઠવાની હાલત પણ હાલ સ્થિર અને સાધારણ હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો। અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ વહેલી સવારના સમયે સર્જાયેલી આ સીધી ટક્કરે અનેક પરિવારોની આશા છીનવી લીધી છે। પોરબંદરના સોની બજાર અને પંચહાટડી જેવા વિસ્તારોમાં આ સમાચાર વહેતા થતાં જ શોકનું મોજું ફરી વળ્યું હતું। આ બનાવ અંગે પોલીસ તપાસ બાદ પૂરઝડપે બુલેટ બાઇક ચલાવનાર સામે ફરિયાદ નોંધાઈ છે, પણ બુલેટમાં રહેલ બંને યુવાનોના મોત નીપજ્યા હોવાથી કોણ ચલાવતું હતું તે અંગે ફરિયાદી ઈજાગ્રસ્ત યુવાન પણ અજાણ હોવાથી ફરિયાદ નામજોગના બદલે બુલેટ ચાલક સામે નોંધાઈ હોવાનું જાણવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।